તો આ તરફ વિરોધ પક્ષોએ બજેટને બિનઉપયોગી ગણાવ્યું છે, ત્યારે આ બજેટમાં બિહારને લઈને પણ ઘણી જાહેરાતો થઈ ચૂકી છે અને ત્યારે વિપક્ષે પણ આ મુદ્દે સરકારને ઘેરી છે। બજેટમાં બિહારમાં મખાના બોર્ડની રચનાનું એલાન કરવામાં આવ્યું છે, જેનાથી મખાનાના વ્યવસાયને સરળ બનાવી શકાશે। આ સાથે જ બજેટમાં પટના આઈઆઈટીના વિસ્તરણનું પણ એલાન કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત આઈઆઈટી પટનામાં નવી સુવિધાઓ અને બેઠકોનો ઉમેરો કરાશે। આ ઉપરાંત બિહારમાં રાષ્ટ્રીય ખાદ્ય ટેકનોલોજી સંસ્થા ખોલવામાં આવશે। ઉપરાંત બિહારમાં પશ્ચિમ કોસી નહેરમાં કામ માટે અલગ બજેટની ફાળવણી પણ કરાય છે। આ નહેરની 50,000 હેક્ટર વિસ્તારના ખેડૂતોને સીધો ફાયદો થશે। પટનાને અડીને આવેલા બિહતા એરપોર્ટના વિસ્તરણની પણ ચર્ચા કરવામાં આવી છે, જ્યારે રાજધાની પટનાના સૌથી વ્યસ્ત એરપોર્ટના વિસ્તરણનું એલાન પણ થયું છે। આ ઉપરાંત બિહારમાં 3 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે। ભાગલપુર અને રાજગીરના એરપોર્ટ ઉપરાંત સોનપુરમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનો પ્રસ્તાવ મુકાયો છે।